આવ્યો માં ગાંડો છોકરો આવ્યો. બાવલું કેવું લાગે છે મિત્ર કમેન્ટ કરજો. જો આવ્યો ગાંડી સોડી છે. કાળી સોડી થઈ ગઈ. કાળી ગાંડી સોડી થઈ ગઈ. મિત્ર જય માતાજી, કેમ છો બધા મિત્ર? મજામાં થશો. આજે આપણે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે સિહોર મામલતદારે. થોડુંક મામલતદારનું કામ છે એટલે સિહોર જવાનું છે. એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. બહારથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે નારી ચોકડીએ. તમને બતાવો, આ છે રાજકોટ બુધેલ અને આમ છે અમદાવાદ. આ છે આપણે મહારાણા પ્રતાપ બ્રિજ. નારી ચોકડીનો નજારો જોવો મિત્ર, કેવો નજારો છે. ઉપર જે બ્રિજ બની ગયો છે એ કમ્પ્લીટ. ડાબી સાઈડ જાય છે આપણે બુધેલ ને આમ જાય છે અમદાવાદ ને સીધો રાજકોટ. એવો નજારો છે અને વાહનનું ટ્રાફિક તો ફૂલ છે. આવો નજારો છે જોવો મિત્ર. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળીએ સિહોર જાય. સિહોર મામલતદારનું કામ છે. આ મામલતદારમાં જવાનું છે. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. છે સિહોરથી મામલતદારથી અને અમારું બાવલું કેવું મસ્ત રમે છે એ તમને બતાવું. અમારું બાવલું આવ્યું. હાલ તો અમારું બાવલું ક્યાં રમવા વહી ગયું છે? લોનમાં રમે છે. આવ્યો મારો ગાંડો છોકરો આવ્યો. બાવલું કેવું લાગે છે મિત્ર કમેન્ટ કરજો. જો આવ્યો ગાંડી સોડી છે. કાળી સોડી થઈ ગઈ. કાળી ગાંડી સોડી થઈ ગઈ. બોલું આવ્યું છે સદાય પ્લેન આવ્યું. હઈ ગયું કે તબાવ ક્યાં ગયું? બલૂમ કેમ આવે? બલૂમ કેમ આવે? બલૂમ કેમ આવે? મારે નથી આવું. જઈએ આગળ માં બાવલું જઈએ. એ ગયું એ ગાંડી કઈ મજા આવી? કેતા લીંબડી પાસે એને કઈ મજા હેઠી વહી જાય હેઠી. જોયું કોને મારી? ટાટા ટાટા કહી દે. સીતારામ કરી દે એક વાર. સીતારામ કહી દે. ટાટા ની સીતારામ કહી દે. સીતારામ બધાને કહે. બધાને સીતારામ. હાલો મિત્ર, જય માતાજી. બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે મામલતદારમાં ગયા હતા, પછી કાંઈ ટાઈમ હતો નહીં. આનો આવીને પણ શૂટ ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે આપણે બીજા દિવસ સવારમાં પાછો બ્લોગ ચાલુ કર્યો છે. સવારમાં જો અમારે સોનાક્ષીબેન એની મમ્મી તૈયાર કરે છે. સોનાક્ષીબેનને સોટલી વાળે છે અને સોનાક્ષીબેનને સાયકલ હાંકવાની છે. કા સોનાક્ષી?
સોનાક્ષી માથું વાળાય ને સાયકલ આપો. હા અને અમારે સાક્ષીબેન હુતા છે ને પ્રિયલબેન હુતા છે એટલે સોનાક્ષીબેન સાયકલ હાંકશે. કા સોનાક્ષી? આમ એક તો સોનાક્ષી બે ચોટી વાળા છે જો. તો અમારે સોનાક્ષી તૈયાર થાય છે હો, સોનાક્ષી એ તૈયાર થઈ જાય ને એટલે બતાવું જોજો નવી નવી સોડી તૈયાર થાય છે. કા સોનાક્ષી? કઈ મસ્તી ની બે ચોટલી વાળી. બે ચોટલી વાળવાની છે. કાલે પ્રિયલ ને વાળી હતી ને સોનાક્ષી. હા કાલ પ્રિયલ ને એની મમ્મી નવરાવીને બે ચોટલી વાળી હતી. આજ અમારે સોનાક્ષી બેન ને બે ચોટલી વાળવાની છે. કા સોનાક્ષી? કાલે પેલા હંધેથી પેલા સોનાક્ષી નવરાઈ. કા સોનાક્ષી? હે નવી નવી સોડી કરી હતી. તેલ નાખવાનું બાકી છે સોનાક્ષી. તેલ પછી હોય. કા સોનાક્ષી? કોણ કોણ ઢીંગલીઓના એ ચોટલી વાળે છે કમેન્ટ કરજો. કા ઢીંગલીની ચોટલી વાળી અસર લાગે છે. હા ઢીંગલીઓની ચોટલી વાળે ને તે સારું લાગે. આ અમારે બીજા નંબરની શકી છે. મોટી શક્યા હુતા છે, નિશાળે ગયા નથી મોટા બેન. કા પપ્પા પાસે ઘડીક લાટ કરે એટલે રજા રાખી દે. પપ્પા ખોટા લાટ કરે. સોનાક્ષી જો તૈયાર થઈ ગઈ. કા સોનાક્ષી? બે સખી વાળી સોડી છે. પપ્પા આમ જો લાઈ લટ કાઢી દે મસ્તીની પછી. ઇંગ્લિશ બેન નવી 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 લાગે. અમારે સોનાક્ષી કેવી લાગે કમેન્ટ કરજો. કા એ શું છે સોનાક્ષી? એ ક્રીમ લગાડવાની છે બધી. કા ક્રીમ રગડવાનું હોય? લાઈ નાનો હોય એવો સેન્ડલ લગાડવાનો. જો આવું છે અમારે સવારમાં એક ઢીંગલી જાગી છે સોનાક્ષીબેન. સોનાક્ષીબેન ને મમ્મી તૈયાર કરે છે અને પ્રિયલબેન હુતા છે ને સાક્ષીબેનને પણ આજ રજા રાખી દીધી છે. થાકી ગયા છે કાલે સાયકલ હાકી એટલા માટે. ને અમારે સોનાક્ષીબેન એટલે હવે સોનાક્ષી હાકે છે એમ કે હા છે. સાક્ષીબેન થાકી ગયા એટલે અમારે સોનાક્ષીબેન હવે સાયકલ હાકશે. કા સોનાક્ષી? લાઈ મોઢે લગાડી દે. લાઈ ને ગાલ ફાટી ગયા તો કાઈ નહીં. હાલો જો મમ્મી અમારે નથી ને તારી. સોનાક્ષીબેન તૈયાર થઈ ગયા છે. હું એવું ન કરે મને કે મમ્મીને કરવા દેવાનું. તો અમારે સોનાક્ષીબેન ને ગાલ છે ને ફાટી જાય નહીં ને એટલે ક્રીમ લગાડી છે તોય ગાલ ફાટી ગયા. કા સાંડલો કરી દીધો જો કેવી નવી નવી છોકરી કરી દીધી. સોનાક્ષી તારા પપ્પા હમ જોતો એલા તડકો લાગે. હવે સોનાક્ષીબેન સાયકલ હાકશે. કા સોનાક્ષી? તો દીકરી કેમ આપવાની? અડધા અડધા પેન્ડલ મારી નાખતા. જોઈજો અમારે સોનાક્ષીબેન આટલી ગાડીમાં ચડી જાય. ઉભરી જો હું પકડું. હા લે જો હા સોનાક્ષીબેન ને જાગીને તરત જ તે જો સાયકલ ચાલુ થઈ ગઈ છે. હાલે હાલે અડધા અડધા પેડલ. પગ તો આમતા નથી ગાંડી છોડીને. કા આમ હોય કે ટાટા બાબા શિવ. હે એમ કરવાનું હોય? હે પાછી આમ વાળી નાખી. ફોનમાં જોતો ફોનમાં એકવાર ફોન હમું જોતો. એટલે એ મારી સોનાક્ષી કેવી લાગે છે મિત્ર કહેજો કમેન્ટમાં. તૈયાર થઈ ગઈ છે અત્યારમાં અને ગોળ ફોડી નાખતી ને ને ખાલી ગોળ નો લીધો. અડધા અડધા પેડલે સાયકલ હાકે છે જો. લાવ્યો આવી. હા મમ્મી જો મોટું મોટું ધોઈને ચા પાણી પીને ઘરકામ કરવાનું છે. કા કપડા ધોવા જાવ. કપડાં ધોવા છે, વાસણ કરવા છે. આળા થાય ટાઈટ લાગે. ટાઈટ લાગે છે. સોનાક્ષી કપડા ને એવું ન ધોવાય ને અત્યારે. અત્યારમાં ધોવાના હોય કે ના પાડે પછી. હે સોનાક્ષી કપડાં ધોવાય તો સાયકલ લગાય. હે હે બ્રેક માર દે. આ લાઈક ને એની મમ્મી બેઠી છે જો સાયકલમાં. હવે મને એમ લાગે હવે સાયકલ ઘાએ ઘા હાલશે. હાલી ને. હા. એટલે હાલી 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 તો મા રજા પણ ફટ ખાસ ખાસ હાલે હાલે ને. હા મા દીકરીને બે થી હાલે. હવે વાહ ટાયર બાય તૂટી જાય. મને સોનાક્ષીને આવડે જ છે. કા સોનાક્ષી? મને તો આવડી આ મોટી ગાડી સોનાક્ષી પગ કે પેડલ કેમ મારે ખબર? અડધા અડધા પેડલ મારો. કા સોનાક્ષી? તો હાલો મિત્રો મળવી વિડીયોમાં આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહી. મિત્રો જો અમારું બાવલું જાગી ગયું છે
અને બાવલું જાગીને રમવા મળ્યું છે પપ્પા અરે કા બાવલું હા કે બાવલું જાગીને રમવા મળ્યું છે. સાક્ષી બેને જાગી ગયા, સોનાક્ષી બેને જાગી ગયા. તો હાલો મિત્રો આ વિડીયો અહીં પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય કહી દે બાવલું. ટાટા કહી દે તો ટાટા ટાટા. Audio Jungle.